નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક GSIRF ની 2023-24માં કુલ 40 યુનિવર્સિટીમાંથી 16 યુનિવર્સિટીઓને 5 સ્ટાર રેન્ક આપ્યો છે. ટોપ 16 યુનિવર્સિટીમાંથી પણ MS યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક GSIRF 2023-24માં રાજ્યની 40 યુનિવર્સિટી અને 524 કોલેજે ભાગ લીધો હતો. આ યુનિવર્સિટીઓ અને કોલેજોની શૈક્ષણિક માળખાકીય સવલતો સહિતની બાબતોની ચકાસણી કરીને રેન્ક આપવામાં આવ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ NIRF રેન્કિંગ ફ્રેમવર્કને સમકક્ષ રેન્ક આપવાના હેતુસર 2018-19માં GSIRFની જાહેરાત કરવામાં આવી હતી. 524 કોલેજમાંથી 34 કોલેજને એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લો, ડેન્ટલ, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, ફાર્મસી, મેડિકલ, રિસર્ચ અને ઇનોવેશન સહિતની કેટેગરીમાં 5 સ્ટાર રેન્ક આપવામાં આવ્યો છે. MS યુનિવર્સિટી એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લો, ફાર્મસીમાં પણ સારો દેખાવ કરી શકી નથી. 40 યુનિવર્સિટીમાંથી 16 યુનિવર્સિટીઓને 5 સ્ટાર રેન્ક આપ્યો છે. ટોપ 16 યુનિવર્સિટીમાં પણ MS યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. MS યુનિવર્સિટીને 4 સ્ટાર રેન્ક મળ્યો છે. યુનિવર્સિટી દ્વારા સતત નબળા દેખાવને પગલે તેની શાખ ઘટી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.